ચલો આજે બનાવીશું મેથીનું શાક. સૂકી મેથીનું શાક બહુ જ હેલ્ધી હોય છે ને આ ફણગાવેલી મેથીનું શિયાળામાં બહુ સરસ રીતે બનાવીને ખાઈશું. જેના માટે પહેલાં મેથી પલાળી દઈશું. ચોખ્ખા પાણીમાંથી ધોઈને ત્યારબાદ એ પાણી કાઢી બીજું ચોખ્ખું પાણીમાં મેથી પલાળી દેવાની છે. આ મેથી હેલ્ધી મેથીનું શાક, સ્પ્રાઉટ મેથીનું શાક બહુ જ હેલ્ધી હોય છે. ડાયાબિટીસ નિયંત્રણ કરવામાં મદદ કરે છે, પાચન સુધારે છે, વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તો આ મેથીનું શાક ખાવું જરૂરી. અને પાણી જે હોય છે મેથીનું પલાળ્યા બાદ વધારાનું એ કાઢીને ફેંકી નથી દેવાનું. મેં તો પી જ લીધું હતું. તમે પણ પલાળીને મેથીનું જે પાણી હોય એ ફેંકી ન દેતા પીજો. બહુ જ હેલ્ધી હોય છે અને પીરિયડ્સમાં પણ સારું એવું હેલ્થ બેનિફિટ આપે છે. જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો મેથી સરસ મજાની ફણગાવાઈ ગઈ છે. આપ મારા વિડીયો કુકિંગનો છે એમાં જોઈ શકો છો મેથીની સરસ મજાની અંકુરિત થઈ ગઈ છે. હવે કડવાશ પણ એમની ઓછી થઈ ગઈ છે એટલે એમાં કડવી નહીં લાગે શાક ખાશો તો મેથીનું. હવે એક કડાઈમાં મેં તેલ લઈ લીધું છે મેથીનું ફણગાવેલી મેથીનું શાક બનાવવા માટે. ત્યારબાદ તેલ ગરમ થઈ જાય એટલે હિંગ નાખી લસણ ખાંડેલું છે તે સતોડવાનું છે. લસણ સતોડાઈ જાય ત્યારબાદ તેમાં પરફેક્ટલી સતોડાઈ જાય ત્યારબાદ તેમાં હળદર ઉમેરી દેવાની છે. હિંગ હળદર ઉમેરાઈ ગયા બાદ તેમાં ડુંગળી, ટમેટાં અને આદું નાખી દેવાના છે સુધારેલા. જેમ કે મારા કુકિંગના વિડીયોમાં જોઈ શકો છો. ટમેટાં ડુંગળી સતરાઈ જાય ત્યારબાદ એમાં કોથમરી ઉમેરી દઈશું. હવે સ્પ્રાઉટ મેથી ઉમેરી દઈશું. સ્પ્રાઉટ મેથી કડવાશ અંકુરિત થઈ જાય એટલે ઓછી થઈ જાય છે એટલે આપ ખાશો તો જરા પર કડવાશ લાગશે નહીં. અને મેથી અંકુરિત થવામાં કમસે કમ 2-3 દિવસ લાગે છે. હવે આપ મારા વિડીયોમાં જોઈ શકો છો મેથીનું હું રેસીપી આપને બતાવી રહી છું. ફણગાવેલી મેથીનું શાક બધા મસાલા ભળી જાય એવી રીતે ચલાવતા રહેવાનું છે, સ્ટર કરતું રહેવાનું છે. હવે એમાં મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ એમાં મરચું ઉમેરી દઈશું, ધાણા જીરું ઉમેરી દઈશું. મસાલા આપના ટેસ્ટ મુજબ આપને ઉમેરવાના રહેશે જેમ કે આપ મારા કુકિંગના વિડીયોમાં જોઈ શકો છો. હવે મસાલા પ્રોપરલી ભળી જાય એ રીતે આપણે બનાવવાનું છે. અને આ ફણગાવેલા છે એટલે આ બાફવાની જરૂર પણ નથી. હવે બસ સર્વિંગના વાસણમાં લઈ લીંબુ માથે ઉમેરી દઈશું. લીંબુ ઉમેરતા ભૂલી ગઈ હતી એટલે મેં છેલ્લું ઉમેર્યું છે. આપ આપના ટેસ્ટ મુજબ લીંબુનો રસ ભેળવી શકો છો શાકમાં અને મિક્સ કરી લઈશું. રેડી છે સ્પ્રાઉટ સૂકી મેથીનું શાક. આપને કેવું લાગ્યું જરૂરથી જણાવશો. થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.